નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તા પક્ષને ઘણી જગ્યાએ જનતાના વિરોધનો સામનો કરવાની નોબત આવી છે. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 માં આવતા બિલ ગામે પણ ગ્રામજનોએ ભાજપના ઉમેદવારોનો વિરોધ કર્યો હતો અને ઉમેદવારોને ગામની બહાર હાંકી કાઢ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વોર્ડ નંબર 12 માંથી શકુંતલા વસાવા, રીટા સિંહ, સમીર વાઘેલા અને સ્મિત અરદેશણા મેદાને આવ્યા છે. જો કે આ 4 ઉમેદવારો પૈકી રીટા સિંહ અને સ્મિત અરદેશણાને ભાજપે રિપીટ કર્યા છે, પરંતુ આ બંને કોર્પોરેટરોની કામગીરીને લઈને વોર્ડ નંબર 12 માં નારાજગીના દ્રશ્યો સામે આવ્યા છે. ચૂંટણીના પ્રચારના છેલ્લા તબક્કામાં ભાજપના ઉમેદવારો વોર્ડ નંબર 12 હેઠળ આવતા બિલ ગામે ફેરણી માટે ગયા હતા, જ્યાં બિલ ગામના નાગરિકો દ્વારા રીટા સિંહ અને સ્મિત અરદેશણાનો જોરશોરથી વિરોધ કરવામાં આવ્યો હતો અને ધક્કા મારીને તેઓને ગામની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા. પરિણામે સ્મિત અરદેશણા અને રીટા સિંહને બિલ ગામમાં ફેરણી કર્યા વગર જ પાછા ફરવાની નોબત આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જો મહાનગરપાલિકામાં ભાજપનું બોર્ડ બેસશે તો વોર્ડ નંબર 12 ના સમીર વાઘેલાને મેયર બનાવવામાં આવી શકે છે, એવું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને જોતા સ્મિત અરદેશણા અને રીટા સિંહનો વિરોધ બાકીના 2 ઉમેદવારોને પણ નુકસાન પહોંચાડશે એવી આશંકા રાજકીય વિશ્લેષકો સેવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.